છેલ્લા 15 વર્ષથી તવરા ગામના ગ્રામજનો દ્વારા વારંવાર પાઇપલાઇન ગેસ માટે રજૂઆતો કરવામાં આવે છે, છતાં આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો અને રાજકીય આગેવાનો દરમિયાન મોટી ડફાસો મારી જતા હોય છે। આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી। પણ તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા અપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે। તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર નથી આપવામાં આવી રહ્યું તે એક તપાસનો વિષય બની ગયો છે। ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે અને જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી, એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ આપવામાં નહીં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો ગેસ લાઇન જોડાણની માંગ ઉઠાવી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું આવનાર દિવસોમાં ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે છે કે કેમ। અમારે ગેસ લાઇનની જરૂર છે। અમને કેટલી તકલીફ પડે છે। અમારા આજુબાજુ સોસાયટી આવી ગઈ છે, તેમ ત્યાં ઘડી ગેસ લાઇન આવી ગઈ છે, હજુ અમારા ઘર લગી ગેસ લાઇન આવી નથી, તો અમારે ગેસ લાઇનની જરૂર છે। અમને કેટલી તકલીફ પડે છે। છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે। તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે। અમને ગેસ અપાવો, અમને ગેસ લાઇન અપાવો, અમને ગેસ લાઇન અપાવો। ત્યારે અમારું ગામ જૂના તવરા જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી। એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે। વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ। અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે। જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે, એ લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે, તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે। વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે, માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી। ને અમારા ગામની અંદર ગેસ લાઇન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઇન મળી જાય છે ને અમને હજુ મળી નથી, તે ગેસ લાઇન જ જોઈએ, અમારે ગેસ લાઇન જોઈએ। અમારા ગામમાં જે આ ગેસનો જે પ્રોબ્લેમ છે એ ઘણા વખતથી અરજીઓ આપેલી છે એના બાબતની અંદર, પણ એનું કંઈ અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું નથી, તો એ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારશ્રીને પ્રાર્થના।